25 જૂન 1975ના રોજ દેશ પર લાદવામાં આવેલી કટોકટીને યાદ કરી ભાજપ દ્વારા આજના દિવસને કાળો દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી ખાતે ભાજપ દ્વારા આજના દિવસ આયોજિત કાળા દિવસની ઉજવણી પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું કે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા 25 જૂન 1975ની મધરાત્રિએ દેશમાં કટોકટી લાદવામાં આવી હતી, જેને ભારતના લોકશાહી ઇતિહાસનો કલંકિત અધ્યાય માનવામાં આવે છે। તેમના જણાવ્યા અનુસાર અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ચૂંટણી સંબંધિત ચુકાદો આવ્યા બાદ પોતાની સત્તા ટકાવવા માટે કટોકટી દરમિયાન મીડિયા પર સેન્સરશિપ, મીસા હેઠળ ધરપકડો અને નસબંધી જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। વક્તાઓએ જણાવ્યું કે તે સમયગાળા દરમિયાન લોકોના મૂળભૂત અધિકારો પર ગંભીર અસર પડી હતી। ભાજપ દ્વારા આયોજિત આ પ્રદર્શનીમાં કટોકટી દરમિયાન બનેલી વિવિધ ઘટનાઓ, દસ્તાવેજો અને તસવીરોના માધ્યમથી લોકોને તે સમયની પરિસ્થિતિથી અવગત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। કાર્યક્રમના અંતે નવસારી જિલ્લાના નાગરિકોને આ પ્રદર્શનીની મુલાકાત લેવા અને લોકશાહીના મૂલ્યો પ્રત્યે જાગૃત રહેવાની અપીલ કરવામાં આવી। લોકશાહીને મજબૂત અને સુરક્ષિત રાખવા માટે દરેક નાગરિકે પોતાના અધિકારો અને ફરજો પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે। 25મી જૂન 1975 દિવસે જે ઇન્દિરા ગાંધીએ કટોકટી રાખેલી તે સમયે અમે જે રાષ્ટ્રીય સંઘના શાખામાંથી જે અમને કામ સોંપવામાં આવતું પેમ્પલેટ વેચવાનું, નરેન્દ્રભાઈ પ્રદેશમાંથી એ બધા પેમ્પલેટ બનાવીને મોકલતા અને અમારા શાખામાંથી એ વિતરણ કરવાનું આવતું। ત્યારે અમે નાના હોવાથી એક શ્યામરાવ પોલીસવાળા હતા, ત્યારે અમારી જગ્યાએ જો છોકરાઓ કાલથી તમે જો પેમ્પલેટ વેચશો તો તમને જેલમાં પૂરી દેવામાં આવશે। અમે કહ્યું દાદા અમે તો શું છે શાખામાંથી અમને આપ્યા છે, અમને કંઈ ખબર નથી, છતાં પણ અમે આ રીતે પેમ્પલેટ વેચતા અને એનો પ્રચાર કરતા। અને નરેન્દ્રભાઈ અત્યારે જાહેરાત કરી કે સંઘના કોઈ પણ સંજોગોએ ધરપકડ વહોરવાની નથી, આપણે બહારથી રહીને કામ કરવાનું છે અને આ કટોકટીના સામે સામનો કરવાનો છે। અને નવસારીમાં તે ટાઈમે શ્રી રાવજીભાઈ અમીન અને શાંતિભાઈ પટેલ અને પ્રભાકરભાઈ સોનાર, પ્રભાકરભાઈ અને શાંતિભાઈ પટેલ આરએસએસના કાર્યકર્તા હતા અને રાવજીભાઈ અમીન જનતા પાર્ટીના કાર્યકર્તા હતા। તે દિવસે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવેલી અને એમની સાબરમતી જેલમાં પૂરવામાં આવેલા। તે સમયે હું અને રમણભાઈ પટેલ કરીને સાબરમતી જેલમાં પણ એમને મળવા માટે ગયેલા। ત્યાંથી પણ એમનો પત્ર આવેલો કે તમારી હિંમત અમે દાદ આપીએ છીએ, કે એવો કટોકટીનો ટાઈમ હતો કે કોઈ પણ ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં કોઈ પણ વાત કરી શકતું નહીં હતું અને છતાં પણ અમે આ કાર્ય હિંમત અને ખૂબ જોરથી અમે આખા ગામોમાં અને નવસારી શહેરમાં એ કામ કરેલું। ભારતના ઇતિહાસમાં આજના દિવસને કલંકિત દિવસ અને કાળો દિવસ તરીકે ઓળખાય છે, કારણ કે 25મી જૂન 1975ના રોજ મધ્યરાત્રિએ ત્યારના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીએ સમગ્ર દેશ પર કટોકટી લાદી હતી। કટોકટીના એ ટાઈમના જે આપણા સ્મરણો છે, આમાં જે ઘણા બધા લોકો અત્યારે હયાત પણ છે, એ લોકો પણ જોયા હતા। આ કટોકટીને કારણે લાખો લોકોને જેલવાસમાં નાખવામાં આવ્યા હતા। આ કટોકટી લાદવાનો મૂળ કારણ આપણા અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાને કારણે આ કટોકટી લાદવામાં આવી હતી। ત્યારે દેશના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીના એમની ચૂંટણીમાં એમને ગેરલાયક ઠેરવ્યા હતા અને એમની ચૂંટણી રદબાતલ કરી હતી। ત્યારે ખરેખર હાઈકોર્ટના ચુકાદાને માન્ય કરીને આ લોકશાહીના આટલા મોટા દેશમાં એના માથે ચડાવીને ફરીવાર એમને રાજીનામું આપીને ચૂંટાવવું જોઈએ। એને બદલે પોતાની સત્તા ટકાવવા માટે સમગ્ર દેશમાં એ ટાઈમે કટોકટી લાદી, લાખો કરોડો લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા। કટોકટીને લઈને લાખો લોકોને, પાર્ટીના કાર્યકર્તાઓને, વિરોધ પક્ષના લોકોને, સેન્સર, મીડિયા, પ્રિન્ટના લોકોને જેલવાસમાં નાખવા આવ્યા અને ઘણા બધા લોકોને મીસામાં નાખવામાં આવ્યા। તેની જે સ્મરણો હતા એને લઈને આજે ભારતીય જનતા પાર્ટી એ દિવસને કાળા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવે છે।
આ જે કાળા દેશની જે અત્યારે નવસારી મારા ભારતીય જનતા પાર્ટીમાં જે આ કટોકટી દરમિયાન લોકો પર અત્યાચાર થયા હતા, જે ઘટનાઓ ઘટી હતી, કરોડો લોકોની નસબંધી પણ કરવામાં આવી હતી, સમગ્ર પ્રેસ મીડિયા પર સેન્સરશિપ લાદવામાં આવી હતી, કારણ કે અત્યારે કોઈ પણ ઘટના બને તો કોઈ પણ બહાર જાય નહીં એના માટે પૂરેપૂરી કટોકટીનો અમલ કરવામાં આવ્યો હતો. એ પ્રમાણે જે તે સમયની જે એમના કારનામા હતા એનો ઉજાગર કરવાનો પ્રયાસ અને લોકોને આ કટોકટી કેવી રીતે લાદવામાં આવીને કટોકટી પર લોકો પર શું વીત્યો તો ફરીવાર આવા દેશમાં પુનરાવર્તન નહીં થાય એ લોકોને સજાગ રહેવા, જાગૃત રહેવા, પોતાના અધિકાર માટે હર હંમેશ જાગૃત રહે એ માટે અત્યારે અમે આ પ્રદર્શની યોજી છે. આપના માધ્યમથી સમગ્ર નવસારી જિલ્લાના લોકોને હું અપીલ કરું છું કે આ પ્રદર્શનીનો આપ અચૂક લાભ લો અને જોઈને આપણા પોતાના જીવનમાં આ કટોકટીના જે દિવસો લોકો પર વીત્યા છે તેની ફરીવાર પુનરાવર્તન નહીં થાય એના માટેના સમગ્ર આપણા આજુબાજુના લોકોને આની પ્રેરણા મળે અને લોકશાહીને ટકાઈ રાખવા માટે આપણે હર હંમેશ તૈયાર રહેવું પડશે. એ રીતની આ આજની પ્રદર્શની છે. ફરીવાર આપશો આભાર. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.